ગાંધીનગરથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને મહત્વના સમાચાર। કુલ 32 દેશના પ્રતિનિધિઓ સમિટમાં ભાગ લેશે। 4 દેશોના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સમિટમાં ભાગ લેવાના છે। યુએઈ, ચેક રિપબ્લિકન, મોઝામ્બિક, તિમોર લેસ્ટના વડાઓ છે ગુજરાત આવશે। 18 પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ પણ હાજર રહેશે। તો આ મુદ્દે મારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને જોરશોરથી તૈયારી થઈ રહી છે અને હવે કુલ 32 દેશના પ્રતિનિધિઓ છે સમિટમાં ભાગ લેવાના છે અને 4 દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ પણ સમિટમાં ભાગ લેવાના છે। શું છે મહત્વની વિગતો આપની પાસે? जी बिल्कुल कही शकाय कि वाइब्रન્ટ गुजरात 10મી एडिशन एक अलग ज तर्ज पर थई रही है केम के देश में अमृतकाळनी उजवणी थई रही है। अमृतकाळ में गुजरातનું પહેલું वाइब्रન્ટ गुजरात योजावा जई रह्યું છે। સૌથી મહત્વની વાત કે યુએઈના જે વડાપ્રધાન છે તે આવી રહ્યા છે। સત્તાવાર કન્ફર્મેશન મળી ચૂક્યું છે। સૌથી મોટી જે ઉપલબ્ધિ ગુજરાત માટે અથવા તો વાઇબ્રન્ટ ગુજરાત માટે કહેવાય કે તે યુએઈ ના જે વડાપ્રધાન છે, યુએઈના વડા છે તે આવી રહ્યા છે। તેની સાથે જ ચેક રિપબ્લિક કન્ટ્રી, તેની સાથે જ રિપબ્લિક ઓફ મોઝામ્બિક અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લેસ્ટ, આ જે ચારે ચાર દેશ છે તેના વડા છે તે આવી રહ્યા છે। 18 પાર્ટનર કન્ટ્રીઝ છે, તેમના ગવર્નર અને મંત્રીઓનું પણ સત્તાવાર કન્ફર્મેશન છે તે આવી ચૂક્યું છે। તેમાં જાપાન સૌથી મહત્વનું છે કેમ કે જાપાનને લઈને જે પ્રકારના એમઓયુ થયા છે, બુલેટ ટ્રેન અને આખો પ્રોજેક્ટ છે, જાપાન ખુદ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હતા તે ગયા હતા અને ત્યારબાદ જાપાનનું ગુજરાતમાં આવવું એ આર્થિક મૂડીરોકાણ માટે ખૂબ જ મહત્વનું છે। તેની સાથે મોરોક્કોની વાત કરવામાં આવે, રવાંડાની વાત કરવામાં આવે, યુકેની વાત કરવામાં આવે, થાઇલેન્ડની વાત કરવામાં આવે, યુએઈ, સિંગાપોર, કઝાનિસ્તાન, એસ્ટોનિયા, યુક્રેન, યુગાન્ડા, ભૂતાન, વિયેતનામ, આ તમામ જે 18 કન્ટ્રીઓ છે તેમના ગવર્નર તથા મંત્રીઓ આવવાના છે અને તેમની સાથે B2B, B2G સેમિનાર છે તે યોજાવા જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે અત્યારે જે તડામાર તૈયારીઓ છે તે મહાત્મા મંદિર ખાતે પણ યોજાઈ ચૂકી છે। વાઇબ્રન્ટ ગુજરાત 2024ના હોર્ડિંગ છે તે તમામ જગ્યા પર લાગી ચૂક્યા છે કેમ કે જે ગુજરાતને ગ્રોથ એન્જિન દેશનું કહેવામાં આવી રહ્યું છે અને G20 બાદની દેશમાં જે રીતે G20 યોજાયું તેમાં ખૂબ જ મહત્વની જે મીટિંગ હતી તે ગુજરાતમાં થઈ હતી। G20 બાદ સૌથી આર્થિક રીતે સૌથી મહત્વપૂર્ણ જે સમિટ છે તે ગુજરાતમાં થવા જઈ રહ્યું છે અને તેમાં આંતરરાષ્ટ્રીય ડેલિગેશન તો આવી રહ્યા છે પરંતુ 4 દેશના વડા અને 18 પાર્ટનર કન્ટ્રીના ગવર્નર તથા મંત્રીઓનું સત્તાવાર કન્ફર્મેશન આવી ચૂક્યું છે। બિલકુલ કિંજલ, આભાર। ખૂબ મહત્વપૂર્ણ જાણકારી। યુએઈ, ચેક રિપબ્લિકન, મોઝામ્બિક અને તિમોર લેસ્ટના વડાઓ છે ગુજરાત આવવાના છે, એ ખૂબ મહત્વપૂર્ણ બાબત કહી શકાય। આ સિવાય 8 પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ છે પણ હાજર રહેવાના છે। જાપાન, મોરોક્કો, રવાંડા, યુકે, થાઇલેન્ડ અને યુએઈ પણ આ કન્ફર્મેશન આપી દીધું છે એટલે આ 4 દેશોના વડા આવશે એ નક્કી છે, કન્ફર્મેશન આપી દેવામાં આવ્યું છે।